ભરૂચમાં સાયબર ક્રાઇમનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ પાસેથી ડિજિટલ અરેસ્ટની ધમકી આપીને 30 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના સિદ્ધનાથ નગર સોસાયટીના રહેવાસી ભરતકુમાર કિષ્નાડવાલાને ગત તારીખ 20મી ડિસેમ્બર 2024ના રોજ ટ્રાય તરફથી હોવાનો દાવો કરતો ફોન આવ્યો હતો. ઠગોએ પહેલા રેકોર્ડેડ મેસેજ દ્વારા અને પછી રાહુલ કુમાર નામના વ્યક્તિએ ટ્રાય અધિકારી હોવાનો દાવો કરી તેમનું સિમ કાર્ડ બંધ થવાની ધમકી આપી. ત્યારબાદ પ્રદીપ સાવંત નામના વ્યક્તિએ મુંબઈ સાયબર ક્રાઇમ પોલીસ અધિકારી હોવાનો દાવો કરી ₹538 કરોડ મની લોન્ડરિંગ કેસમાં તેમનો મોબાઈલ નંબર સંડોવાયેલો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, ઠગોએ ભરતકુમારને ડિજિટલ અરેસ્ટની ધમકી આપી તેમની પાસેથી 30 લાખની એફડી તોડાવી બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કરાવી લીધા હતા. સમગ્ર મામલે પીડિત વ્યક્તિએ પોતાના સંબંધીઓ સાથે વાત કરતા આ છેતરપિંડીની જાણ થતાં સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી છે. ત્યારે હાલ તો ભરૂચ સાયબર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારનો ગંભીર મામલો સાયબર ક્રાઇમના વધતા જતા ખતરા તરફ ધ્યાન દોરે છે અને લોકોને પણ સાયબર ઠગાઈથી સાવધાન રહેવા માટેની ચેતવણી આપતો આ કિસ્સો ભરૂચમાંથી સામે આવ્યો છે. ટ્રાયના લેટર પેડ ઉપરના બીજા ડોક્યુમેન્ટ્સ મોકલેલા, આ ભરત આધાર કાર્ડ મોકલેલું, ભરતભાઈનું પાન કાર્ડ મોકલેલું અને એમને વિશ્વાસમાં એવા લીધેલા કે ખરેખર એમના વિરુદ્ધમાં ગુનો જે દાખલ થયેલો છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં. અને ત્યારબાદ એમને ડરાવીને એમને એવું કહેવામાં આવેલું કે તમારે હવે આ વિડીયો કોલ ચાલુ રાખવાનો છે, ઘરમાંથી બહાર નીકળવાનું નથી. જો ઘરમાંથી બહાર નીકળશો અને વિડીયો કોલ કટ કરશો તો તમારો ફોન તમારા બધા ફોન કટ કરી નાખવામાં આવશે અને સ્થાનિક પોલીસ તમને તાત્કાલિક ધરપકડ કરવા માટે આવશે. એવી અમે અહીંયાથી વોરંટ પણ ઇસ્યુ કરી દીધેલું છે.